હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે છે મારે ડેઇલી વ્લોગનો ડે 2 અને હું વિચારતી હતી કે શું વિડીયો બનાવું. મેં સવારથી કંઈ વિડીયો બનાવ્યા નહોતા અને સાંજ પડી ગઈ છે. અત્યારે હું મમ્મી ને પપ્પા ત્રણેય તૈયાર થઈને બહાર જાય છીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, હું પપ્પા ને મમ્મી અમે ત્રણેય નીકળી ગયા છીએ હનુમાનજીના મંદિરે જવા માટે. ને અત્યારે કેટલા 7:30 થયા છે. અમે મંદિરે પહોંચી ગયા છીએ ને બહાર ગાડી પાર્ક કરીને ચપ્પલ કાઢીને અમે અંદર ગયા. ત્યાં બાજુમાં આવી રીતે નાના નાના મંદિર બનાવેલા છે. ત્યાં જલારામ બાપા, પછી શનિદેવ મહારાજ, સાંઈ બાબા, રામદેવ પીર, ખોડિયારમાં, અન્નપૂર્ણામાં અને એવી રીતે માતાજી છે. ને છેલ્લે લાસ્ટમાં આપણા મહાદેવ આવે છે. તો જુઓ, હવે હું મંદિરમાં આવી ગઈ છું ને આપણે છે હનુમાનજી મહારાજ. તો હનુમાનજી મહારાજ તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી અને 2026 તમારા બધા માટે સારું જાય એવી હનુમાનજી મહારાજની પ્રાર્થના કરું છું. તો તમે પણ દર્શન કરી લ્યો. હનુમાનજી મહારાજની ડાબી બાજુ આવે છે અંબે માતાજીનું મંદિર. ત્યાં અમે દર્શન કર્યા અને દર્શન કરીને હું ગઈ ભોળાનાથના દર્શન કરવા માટે. તો ભોળાનાથને મેં પ્રાર્થના કરી કે મારી ચેનલ પર સબસ્ક્રાઈબર વધી જવા જોઈએ. અને કહેવાય છે કે નંદી મહારાજના કાનમાં તમે કંઈ પણ કહો તો એ ભોળાનાથ સુધી તરત પહોંચી જાય છે. તો મેં તો પ્રાર્થના કરી દીધી નંદી મહારાજને, હવે જલ્દીથી ને પહોંચી જાય ભોળાનાથ સુધી. અને પછી મમ્મીએ દર્શન કરી લીધા. તો મારા પપ્પાએ તો જો બહાર બેસી ગયા દર્શન કરીને. અહીંયા ચોપડી આપતા હતા કે આ ચોપડીમાં તમે રામના નામ લખવાના. તો એક ચોપડીમાં 28,860 એમ નામ આવે છે. તો એ તમારે જેટલી ભરાય એટલી લઈ જવાની ને પાછી અહીંયા મૂકી જવાની. તો આવી રીતે અહીંયા બાજુમાં હનુમાનજી મહારાજે બહાર બેસાડ્યા છે. અને અહીંયા છે ને બધા સવારે જેને જે રીતે ટાઈમ મળે એ રીતે હનુમાન ચાલીસા બોલવા આવે છે. તમારે ટાઈમ હોય તો તમે પણ અહીંયા હનુમાન ચાલીસા બોલવા આવી શકો છો. અને આ બુક તમારે જોતી હોય તો અહીંયા મંદિરેથી તમે લઈ જાજો. દર્શન કરીને તો હું મમ્મી ને પપ્પા ઘરે જાય છે. અને જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ના ભૂલતા. તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.